નમસ્કાર, જય દ્વારકાધીશ, જય માતાજી, મહાદેવ હર. આજે સ્કૂલમાંથી આવી એટલે થોડો વિચાર કર્યો કે લાઈવ કરી લઉં, કેમ કે આજે છે શિવાજી મહારાજની જન્મ જયંતિ. એટલે શિવાજી મહારાજનો જન્મદિવસ 19મી ફેબ્રુઆરી 1930ના દિવસે એમનો જન્મ પૂણા જિલ્લાની મહારાષ્ટ્રમાં આવેલા પૂના જિલ્લાની અંદર શિવનેરી કિલ્લામાં શિવાજી મહારાજનો જન્મ થયો હતો. તેમના પિતા શાહજી હતા અને માતા જીજાબાઈ હતા. જ્યારે શિવાજી મહારાજ ગર્ભમાં જ હતા જીજા માતાના, ત્યારે જીજા માતા પહેલેથી જ એમને ગર્ભની અંદર સારા સંસ્કારનું સિંચન કરવાની એમણે એક આદત પાડી દીધી હતી. અને બાળપણમાં જેવો શિવાજી મહારાજનો જન્મ થયો ત્યારે તો શાહજી રાજા તો લડાઈમાં હતા, એ ક્યાંથી અહીંયા આવે, ત્યારે એમણે કિલ્લાની અંદર રહીને આ શિવાજી મહારાજ બાળ શિવાજીનો જન્મ કરાવ્યો હતો. એનું હાલરડું પણ તમે સાંભળ્યું જ હશે. તો એ શિવાજી મહારાજ બહાદુર, સાહસિક, નીડર, શક્તિવાન એ શિવાજી મહારાજે ઘણા બધા મોગલો સામે યુદ્ધ કરીને લડત લડીને એમણે ઘણી બધી કિલ્લાઓ જીતેલા હતા. ત્યારબાદ આપણે જોવા જઈએ તો શિવાજી મહારાજના જે ગુરુ હતા તે દાદા કોંડદેવ હતા, અને એમણે હંમેશા યુદ્ધની તાલીમ આપેલી હતી. કેવી રીતે યુદ્ધ કરવાનું, ક્યાં કરવાનું, સામેથી સૈનિકો આવે તો એનો સામનો કેવી રીતે કરવાનો, આ બધી તાલીમ બાળપણમાં શિવાજી મહારાજને આ દાદાજી કોંડદે આપેલી હતી. અને એમને સારી રામાયણની વાર્તા સંભળાવતા હતા, મહાભારતની, ગીતાની, કૃષ્ણની, આ બધી વાર્તાઓ એમને પહેલેથી સાંભળવાની એમણે આદત પાડી હતી. આજની આપણે જોવા જઈએ તો આજના જમાનામાં કઈ માતાઓ આવી વાર્તાઓ સંભળાવે છે, જરા અમને જરૂરથી કમેન્ટ આપજો. કારણ કે આજના જનરેશનમાં જોવા જાઓ તો માતાઓ બાળકને મોબાઈલ જ પકડાવી દે છે. અને એમાં ખરેખર જ્યારે હું ટ્રાવેલિંગ કરતી હોઉં તો એની અંદર આપણે જોવા જઈએ તો ગેમો બાળકો રમતા હોય, તો જ્યારે આજની માતાઓને હું આ જ વિનંતી કરવા માગું છું કે આવી વાર્તાઓ આજના બાળકોને જ્યારે નાના હોય ત્યારે સંભળાવો. અને ન સંભળાવી શકો તો આજે તો મોબાઈલ દ્વારા તમે યુટ્યુબ દ્વારા હાલરડા ન ગાતા આવડે તો આજના જનરેશનમાં પહેલાંના લોકો હાલરડા ગાઈને આપણને